ખોરીનો કાળો રંગ ચડ્યો છે। ઠેર ઠેર છડે ચોક તમને આવું જોવા મળે છે ને એમાં પણ ગુજરાતના રસ્તા પર તો જાણે મોતનું તાંડવ થઈ રહ્યું છે। એક બાજુ જ્યાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે ત્યાં બીજી બાજુ માણસ ઘરેથી નીકળે પછી પાછો આવે એની કોઈ જ ગેરંટી નથી। થોડા સમય પહેલા જ આપણે ઊંઝામાં જોયું હતું એક ઇકો કાર ચાલકની લૂંટના ઈરાદે હત્યા કરી નાખવામાં આવી હતી। હવે આવું જ કંઈક મધ્ય ગુજરાતમાં પણ થયું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધે જ આ જ દ્રશ્યો જોવા મળે છે। એક ટ્રક ચાલકને લૂંટી લીધો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી। ક્યાં કેવી રીતે આ બનાવ બન્યો અને હત્યારાઓને પકડવા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજેશ પાસેથી જાણીએ। નુપુર ખાસ કરીને જે મોડાસા લાડવેલ રોડ છે જે કપડવંજ પાસે મલકાના પાસે હોટલ વગેરે ઘટના બની હતી। ટ્રક ચાલકને લૂંટી લેવામાં આવવાની ઘટના બની હતી। લૂંટ કર્યા બાદ લગભગ 500 ઉંમરના ટ્રક ચાલકને જાનથી મારી નાખવાની ઘટના બની છે। હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। લૂંટારુઓ જે છે તે ટ્રકમાંથી લગભગ 2.85 લાખ જેટલો માલ સામાનની ચોરી પણ કરી છે। હાલ ઘટનાની જાણ થતાં ખેડા એસપી, કપડવંજ ડીવાયએસપી, રૂરલ પોલીસ સહિત ઘટના સ્થળે લૂંટનું પગલું મેળવવા માટે દોડી ગયા હતા। ઝીણવટભરી તપાસ હાલ ચાલુ કરવામાં આવી છે। 7 જેટલી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને આ જે સમગ્ર મામલો છે તે બાબતે હાલ તપાસ કરવામાં આવી છે। પરંતુ જે છેલ્લા ઘણા સમયથી લૂંટ અને ચોરીની ઘટનાઓ જે બની રહી છે તેને લઈ નાગરિકોમાં અને જે લોકો સતત હાઈવે ઉપર ફરતા હોય છે તેમનામાં ભય અને ડરનો માહોલ પણ રહ્યા કરે છે। હવે આ જે કિસ્સો બન્યો છે તેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને હાલ કપડવંજ પંથકમાં થી પસાર થતા વાહન ચાલકો પણ બીક અને ડર અનુભવી રહ્યા છે। અને